હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એવરીબડી. તમામ વાલા વિદ્યાર્થી મિત્રો અને આપના પરિવારજનો તંદુરસ્ત, સ્વસ્થ, નિરોગી હશો એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના સાથે આજના લેક્ચરની શરૂઆત કરીએ. દોસ્તો, લાસ્ટ લેક્ચરમાં રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ આપણે યુનિટનું ઇન્ટ્રોડક્શન મેળવ્યું અને 3 કોમ્પ્રેન્શન આપણે ચલાવ્યા હતા અને 3 કોમ્પ્રેન્શનના 17 રેસ્ક્યુ તમને હોમવર્કમાં આપ્યા હતા. તો તમામ વિદ્યાર્થીના આ 17 રેસ્ક્યુ લખાઈ ગયા છે અને હવે આગળ વધીએ. કોમ્પ્રેન્શન 4 જ્યાંથી સીન 2 શરૂ થાય છે. સીન 1 આખો એના અકસ્માતનો કેસ હતો. સીન 2ની અંદર એમ્સની અંદર એને દાખલ કરવામાં આવી. ત્યાં એણે જે ગોલ સેટ કર્યું, આર્ટિફિશિયલ લેગ ફિટ થયો, આ બધી જ વાતો આવશે. અને દોસ્તો, ગ્રામરમાં ડુએસ ડિરેક્ટેડના 3 પ્રશ્નો જે દરેક લેક્ચરમાં હું સોલ્યુશન મોકલું છું. અગાઉથી તમે લોકો એ લખતા જશો અને લખતા રહેજો. તો શરૂ કરીએ કોમ્પ્રેન્શન 4. તો છેલ્લે આપણે જોયું કે રેલની પટરી પર લેખિકા બેભાન થઈ ગયા, એમનો ડાબો પગ કપાઈ ગયો. અને હવે આગળ, I was admitted to AIIMS, Delhi on the intervention of the PM. ઇન્ટરવેન્શન, ઇન્ટરફિયરન્સ એટલે કે દરમિયાનગીરી, મધ્યસ્થી, ઇન્વોલ્વમેન્ટ. પ્રધાનમંત્રીની દરમિયાનગીરીથી મને દિલ્હીની એઇમ્સમાં દાખલ કરવામાં આવી. આ પેરેગ્રાફમાં એસક્યુ પૂછાય કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ એઇમ્સ? તો દોસ્તો, તમને સ્પેલિંગ સાથે આવડવું જોઈએ. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ સ્પેલિંગ સાથે સાચું હોવું જોઈએ, તો જ તમને માર્ક્સ મળશે. The union government would bear the entire cost of my treatment. યુનિયન ગવર્મેન્ટ, સંઘ સરકાર, 2011ની અંદર સંઘ સરકાર હતી અને સંઘ સરકાર દ્વારા મારી સારવારનો એન્ટાયર કોસ્ટ, એન્ટાયર એટલે વોલ, સંપૂર્ણ ખર્ચ, બેર, ટોલરેટ, એન્ડ્યુર, પુટઅપ વિથ, મતલબ અહીંયા ઉઠાવવું, વેઠવું. મારી સારવારનો સંપૂર્ણ ખર્ચ સંઘ સરકારે ઉઠાવ્યો. Soon, AIIMS began issuing daily medical bulletin on my status. અને પછી તો પોતે એક સેલિબ્રિટી બની ગયા. રોજ હોસ્પિટલ દ્વારા એમનો ડેઇલી મેડિકલ બુલેટિન, આરોગ્યલક્ષી બુલેટિન મતલબ રિપોર્ટ, અહેવાલ ઇસ્યુ કરવામાં આવતો કે એમની તબિયત આજે કેવી છે. રોજની રોજ એની તબિયત વિશેનો રિપોર્ટ મેડિકલ દ્વારા એઇમ્સ દ્વારા રજૂ કરવામાં આવતો. I was told that young people, auto drivers and roadside vendors were carrying out candle march to galvanize support for me and to pray for my recovery. મને જણાવવામાં આવ્યું કે દેશના યુવાનો, ઓટો ડ્રાઈવરો, રસ્તા પરના વેન્ડર્સ, ફેરિયાઓ, આ બધા વેર કેરિંગ આઉટ કેન્ડલ માર્ચ, રોજ અલગ અલગ જગ્યાઓ પર કેન્ડલ માર્ચ કેરી આઉટ કાઢવામાં આવતી. કયા હેતુથી? ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી. ગેલ્વેનાઇઝ મતલબ ઓર્ગેનાઇઝ, ફાયર અપ, ઉત્તેજિત કરવું. મારા માટે સમર્થનને ઉત્તેજિત કરવા અને ટુ પ્રે ફોર માય રિકવરી, હું ખૂબ જલ્દી સાજી થઈ જાઉં એ માટે પ્રાર્થના કરવા. દેશમાં અલગ અલગ સ્થળોએ કેન્ડલ માર્ચો કાઢવામાં આવી. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી. એઇમ્સની અંદર જે શ્રેષ્ઠ અને અત્યંત આધુનિક ટેકનોલોજી હતી એની મદદથી ગ્રેજ્યુઅલી, વિથ ધ પેસેજ ઓફ ટાઈમ, સ્લોલી, ધીરે ધીરે, આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. મારી જે કંઈ ટ્રીટમેન્ટ ચાલી રહી હતી એની સામે મારું શરીર રિસ્પોન્ડ આપવા લાગ્યું, એની સામે યોગ્ય હાવભાવ આપવા માંડ્યું. મતલબ કે એ ટ્રીટમેન્ટ પોઝિટિવલી આગળ વધવા માંડી, એની રિકવરી ધીરે ધીરે વધવા લાગી. તો કોમ્પ્રેન્શન 4 અહીંયા પૂરો થયો. ક્વેશ્ચન નંબર 18 થી 23. 4 પછી 5 હજુ હોસ્પિટલમાં જ છે. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો. દોસ્તો, આના
ઘણા અર્થ થાય છે. બ્રધર ઇન લોનો એક અર્થ થાય છે પત્નીનો ભાઈ એટલે કે સાળો. એનો બીજો અર્થ થાય સાડીનો પતિ એટલે કે સાડુભાઈ. એનો ત્રીજો અર્થ થાય બહેનનો પતિ એટલે કે બનેવી. આ બધા માટે બ્રધર ઇન લો શબ્દ વપરાય છે. અહીંયા કયો અર્થ છે એનો કૌંસમાં આપ્યું છે માય સિસ્ટર લક્ષ્મીઝ હસબેન્ડ. મારા પતિ, મારી બહેન લક્ષ્મીના પતિની વાત છે અહીંયા, જેનું નામ છે સાહિબ. સડનલી આસ્ક મી, એક દિવસ હોસ્પિટલમાં મારા બનેવી સાહિબે મને એકાએક પૂછ્યું એવરેસ્ટ ચણોગી હિન્દીમાં. હી હેડ જસ્ટ રીડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર. કેમ કે હમણાં જ એણે ન્યૂઝપેપરની અંદર કોઈ રસપ્રદ માહિતી વાંચી હતી કે નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ એવરેસ્ટ. એમ્પ્યુટી મીન્સ અ પર્સન હુઝ લિમ્બ ઇઝ કટ ઓફ. લિમ્બ એટલે અંગ કે અવયવ. એવી વ્યક્તિ જેના શરીરનું કોઈ અંગ કપાઈ ગયું હોય, હેન્ડીકેપ પર્સન, વિકલાંગ. કે હજુ સુધી એક પણ વિકલાંગ મહિલાએ માઉન્ટ એવરેસ્ટને સ્કેલ મીન્સ ક્લાઇમ્બ, માઉન્ટ સર કર્યો નથી, એનું આરોહણ કર્યું નથી. આઈ વોઝન્ટ અમ્યુઝડ. અમ્યુઝ મીન્સ પ્લીઝ, ખુશ થવું. આ વાતથી મને જરાય ખુશી ન થઈ. આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. ઉલટાનું મેં ઠપકો આપ્યો એમને કે મેં મારો પગ ગુમાવ્યો છે અને તમે માઉન્ટ એવરેસ્ટની વાત કરી રહ્યા છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. પણ પછી મેં મારી જાત સાથે ચર્ચા શરૂ કરી કે ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ. જો હું ટેક અ શોટનો મિનિંગ છે મેક એન અટેમ્પ્ટ કે ટ્રાય, પ્રયત્ન કરવો. જો હું એવરેસ્ટને આરોહણ કરવાનો પ્રયત્ન કરું એન્ડ સક્સીડ, સક્સેસનું વર્ક ફ્રોમ સક્સીડ, અને જો હું સફળ થઈ જાઉં તો આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. તો આ રેકોર્ડ ધારણ કરનાર હું પ્રથમ વિકલાંગ મહિલા બની જઈશ. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ. થોડી વાર માટે મેં વિચાર કર્યો. એન્ડ ધેન આઈ કન્વેડ ટુ સાહિબ માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ. કન્વે એક્સપ્રેસ, વ્યક્ત કરવું, અને વિલિંગનેસ રેડીનેસ, એગ્રીમેન્ટ, સહમતિ. ટુ ટેક અપ ધ ચેલેન્જ. ટુ ટેક અપ મીન્સ ટુ એઝ્યુમ, ટુ અંડરટેક, હાથ ધરવું. આ પડકારને, ચેલેન્જ, આ પડકારને સ્વીકારવાની મારી મરજી મેં સાહિબ સમક્ષ વ્યક્ત કરી, હિન્દીમાં એવું કહીને કે ઠીક હે હમ કરેંગે. સારું, હું એવરેસ્ટનું આરોહણ કરીશ. આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ. લુક ફોરવર્ડ ટુ, વેઇટ ઈગરલી ફોર. પગ કપાઈ ગયા પછી હવે વોલીબોલ રમી શકે એમ ન હતા. તો હવે એમના જીવનમાં કોઈ જ ધ્યેય નહોતું. ત્યારે આ એવરેસ્ટની વાત જ્યારે આવી ત્યારે લેખિકા કહે છે કે હવે મારી પાસે કંઈક હતું જેની મારે આતુરતાથી રાહ જોવાની હતી. લુક ફોરવર્ડ ટુ, વેઇટ ઈગરલી ફોર, આતુરતાથી રાહ જોવી. શેની? અ મિશન, એક મિશન મારી સામે હતું, એક ગોલ હતું. અ રીઝન ટુ ડ્રીમ, મારી પાસે સપનું જોવાનું કારણ હતું. મારી સામે હવે એવરેસ્ટ હતો. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. જોકે જે લક્ષ્ય મેં ધારણ કર્યું હતું, જે લક્ષ્ય મેં નક્કી કર્યું હતું, સહેલું નહોતું એ. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. પણ એમ જો વાત કરીએ તો મારી જિંદગીમાં કોઈ વસ્તુ મને આસાનીથી મળી નહોતી. કેમ કે ગરીબ પરિવારમાંથી હતી. અત્યાર સુધી પણ એણે સ્ટ્રગલો કરી જ હતી, હજુ પણ એણે સ્ટ્રગલ કરવાની હતી. કોમ્પ્રેહેન્શન 5 અહીંયા સમાપ્ત થાય છે. એસક્યુ નંબર 24 to 30. કોમ્પ્રેહેન્શન 6. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેઇન. આ લક્ષ્ય મળતાની સાથે જ લેખિકા કહે છે કે આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેઇન. મને એવો અહેસાસ થયો જાણે આઈ વોઝ બોર્ન અગેઇન, મારો પુનર્જન્મ થયો હતો, મારો એક નવો જન્મ થયો હતો. એક વોલીબોલ પ્લેયરનું મૃત્યુ થઈ ગયું હતું અને હવે એક પર્વતારોહકનો જન્મ થયો હતો. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઇવ. આર્ટિફિશિયલ, કૃત્રિમ, લિમ્બ એટલે અંગ, અવયવ, અહીંયા પગ. પણ હવે હું મારા કૃત્રિમ પગની આગમનની રાહ જોઈ રહી હતી કે ક્યારે કૃત્રિમ પગ આવે અને મારા આ કપાઈ ગયેલા પગના સ્થાને એને ફિટ કરવામાં આવે. વેન ઇટ ફાઇનલી અરાઇવડ. અંતે જ્યારે એ કૃત્રિમ પગ આવી પહોંચ્યો, આઈ વોઝ ઓવરજોયડ. હું અત્યંત ખુશ થઈ ગઈ. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ. ફિટ થયા પછી આ કૃત્રિમ પગ પણ
મને મારા સાચા પગ જેવો જ અહેસાસ અપાવતો હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ, હાર્ડલી, રેરલી, સેલ્ડોમ, ભાગ્યે જ મને મારા બંને પગ વચ્ચે કોઈ તફાવત લાગતો હતો. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધી સ્ટ્રેન્જર. હવે હું આ અજાણ્યાના પ્રેમમાં પડવા લાગી હતી. અહીંયા સ્ટ્રેન્જર શબ્દ કોના માટે વાપર્યો છે લેખિકાએ? એમના બનાવટી કૃત્રિમ પગ માટે, આર્ટિફિશિયલ લિમ્બ માટે. આવો ક્વેશ્ચન હશે. અહીંયા લેખિકાએ સ્ટ્રેન્જર શબ્દ શેના માટે પ્રયોજ્યો છે? તો એમના આર્ટિફિશિયલ લેગ માટે, કે જેમના માટે એક અજાણ્યો હતો, અત્યાર સુધી એની સાથે ન હતો, હવે એનું એક અંગ બની ગયું હતું. તો હું ધીરે ધીરે એના પ્રેમમાં પડવા લાગી. whom I was wedded for life. વેડનો મતલબ અહીંયા લગ્ન કરવા નથી, પણ અવિભાજ્ય રીતે જોડાવું. ટુ વેડ, અવિભાજ્ય રીતે જોડાવું. ક્લોઝલી અટેચ, જેની સાથે હવે જિંદગીભર હું અવિભાજ્ય રીતે જોડાઈ ગઈ હતી, એની સાથે જ મારે મારી બાકીની જિંદગી વિતાવવાની હતી. હવે એની સાથે હું એક્લેમેટાઇઝ થવા લાગી. આઈ હેડ સેટ માય આઈઝ ઓન અ માઉન્ટેન. ટુ સેટ આઈઝ ઓન મતલબ કે ધ્યેય નક્કી કરવો. એમ એટ અ ટાર્ગેટ, બી હોલ્ડ. હવે મેં એવરેસ્ટનો મારો ધ્યેય નક્કી કર્યો હતો. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધી સ્ટ્રેન્જર. અને એના માટે પણ આ અજાણ્યાની મદદથી જ મારે મારી જાતને તૈયાર કરવાની હતી. કેમ કે એવરેસ્ટ આરોહણ કરવા માટે બંને પગનું હોવું જરૂરી છે. તો આર્ટિફિશિયલ લેગ, જેના માટે અજાણ્યો હતો, એની મદદ વગર એ શક્ય ન હતું. એટલે લેખિકા ધીરે ધીરે હવે પોતાના કૃત્રિમ પગ સાથે એડજસ્ટ થવા લાગ્યા હતા, એક્લેમેટાઇઝ થવા લાગ્યા હતા, અનુકૂલન સાધવા માંડ્યા હતા. કોમ્પ્રેન્શન 6 પૂરો અહીંયા. ક્વેશ્ચન નંબર 31 to 35. અને આજનો લાસ્ટ કોમ્પ્રેન્શન 7. અહીંયા સીન 2 પૂરો થયો, હોસ્પિટાઇઝેશન પૂરું થયું. હવે સીન 3, જ્યાં લેખિકા બચેન્દ્રી પાલના ટ્રેનિંગ કેમ્પની અંદર જવા માટે નીકળશે. ઓન 28 ફેબ્રુઆરી 2012, 2012, 28 ફેબ્રુઆરી, ઓલમોસ્ટ અ યર આફ્ટર આઈ વોઝ પુશ્ડ આઉટ ઓફ ધ ટ્રેન. ટ્રેનમાંથી મને ફેંકવામાં આવી એના લગભગ 1 વર્ષ પછી. લગભગ એટલા માટે લખ્યું છે કે એક્ઝેક્ટલી જુઓ તો હજુ 1 વર્ષમાં 2 મહિના બાકી છે. આ દુર્ઘટના 11 એપ્રિલે બની હતી 2011માં. 1.5 મહિનાની જ વાર હતી. 10 સાડા 10 મહિના પછી આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. સેટ આઉટ, ટુ સ્ટાર્ટ ફોર, ટુ લીવ ફોર, ટુ સેટ ઓફ, જવા માટે નીકળવું. ક્યાં? ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. સેટઅપ બાય બચેન્દ્રી પાલ, નિયર ઉત્તરકાશી. સેટઅપ, એસ્ટાબ્લિશ, ફાઉન્ડ, સ્થાપના કરવી. જેની સ્થાપના ઉત્તરકાશી પાસે બચેન્દ્રી પાલ દ્વારા કરવામાં આવી હતી. એવી એક તાલીમ સંસ્થામાં જવા માટે હું 28 ફેબ્રુઆરી 2012ના રોજ નીકળી. બચેન્દ્રી પાલનો તમને પૂરો પરિચય આપી દીધો, જે એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા છે. અને દોસ્તો, હા, 12મા ધોરણની સપ્લિમેન્ટરી રીડર, એની અંદર 13મો પાઠ છે, આઈ કીપ માય ટ્રીસ્ટ વિથ એવરેસ્ટ, જ્યાં બચેન્દ્રી પાલે કેવા સંઘર્ષ સાથે એવરેસ્ટનું આરોહણ કર્યું એનું પોતાના શબ્દોમાં વર્ણન છે, જેની ચર્ચા આવતા વર્ષે આપણે કરીશું. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચ ઉત્તરકાશી. ઉત્તરકાશી પહોંચીને તરત જ મેં બચેન્દ્રી પાલને કોલ કર્યો કે અમે આવી ગયા છીએ. શી વોઝ સરપ્રાઇઝડ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ. તેણી એ વાતથી આશ્ચર્યચકિત થઈ ગયા કે જો 1-2 દિવસ પહેલાં તો મેં એની સાથે વાત કરી હતી કે હું આ રીતે એવરેસ્ટનું આરોહણ કરવા માંગુ છું, તમારી સંસ્થામાં જોડાવા માંગુ છું, અને 1 કે 2 દિવસમાં જે ઉત્તરકાશી પણ પહોંચી ગઈ. આ વાતથી શી વોઝ સરપ્રાઇઝડ. બચેન્દ્રી પાલ આશ્ચર્યચકિત થઈ ગયા. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ. અને ત્યાર પછી તો મારો જે કોન્ફિડન્સ હતો, આત્મવિશ્વાસ હતો, સ્કાય રોકેટ મીન્સ રાઇઝ અથવા તો ઇન્ક્રીઝ વેરી ફાસ્ટ, ખૂબ ઝડપથી આગળ વધવું. મારો આત્મવિશ્વાસ અત્યંત ઝડપથી આગળ વધવા લાગ્યો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. પંપ મીન્સ અહીંયા ધકેલવું, પૂરવું. ફ્રેશ કોન્ફિડન્સ, નવો આત્મવિશ્વાસ. બચેન્દ્રી પાલ હંમેશા માટે મારી અંદર નવો આત્મવિશ્વાસ ઉમેરતા રહેતા. એવું કહીને કે અરુણિમા, યુ આર ફાર બેટર ધેન અધર્સ. ફાર બેટર ધેન, ના કરતાં ક્યાંય સારું. તું બીજા લોકો કરતાં તો ક્યાંય કેટલાય દરજ્જે સારી છે. મારા મતે તો
ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ, નોટ યુ. મારી નજરથી તો દુનિયાના બાકીના લોકો છે હેન્ડીકેપ છે, વિકલાંગ છે, નોટ યુ, તું નહીં. કેમ કે માણસ વિકલાંગ અંગથી નહીં, મનથી હોય છે. બાકી અંગથી વિકલાંગ વ્યક્તિ મનથી જો મજબૂત હોય તો એ કોઈ પણ કામ ધારે કામ કરી શકે છે જે તે કરવાનું નક્કી કર્યું છે. માટે મારા મતે યુ આર નોટ હેન્ડીકેપ બટ અધર પીપલ આર હેન્ડીકેપ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મને તારા પર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપિડિશન, એક્સકર્ઝન કે એન્ટરપ્રાઇઝ, કોઈ પણ જોખમી આરોહણ, એવરેસ્ટનું જોખમી આરોહણ કરતાં પહેલાં યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. તારે તારી જાતને સાબિત કરવી પડશે કે તું આરોહણના કાર્ય માટે લાયક છે કે નહીં. અને એના માટે ઇફ યુ ક્લાઇમ્બ 21,798 ફીટ હાઈ ચામસર કાંગડી માઉન્ટેન ઇન લદાખ, જો લદાખમાં આવેલું 21,798 ફૂટ ઊંચાઈ ધરાવતું ચામસર કાંગડી નામનું શિખર જો તું સર કરી લે તો યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. તો તારો એવરેસ્ટ તરફનો જે રસ્તો છે, એવરેસ્ટ તરફનો માર્ગ છે એ ખુલ્લો થઈ જશે. મતલબ કે તો તું એવરેસ્ટના આરોહણ માટે સક્ષમ છે એવું કહેવાશે. સીધું એવરેસ્ટનું આરોહણ કરવું તારા માટે જોખમી છે. તારે સૌપ્રથમ લદાખમાં આવેલું આ 21,798 ફૂટ ઊંચાઈ ધરાવતું ચામસર કાંગડી માઉન્ટેન એને સર કરવું પડશે. અને આ જો તું સર કરી લે તો સમજી લે કે યુ આર રેડી ફોર એવરેસ્ટ. અને અરુણિમા એના માટે પણ તૈયાર હતી. દોસ્તો, આ સાથે આપણા 7 કોમ્પ્રેન્શન પૂર્ણ થયા. આજના કોમ્પ્રેન્શન ચાલીએ આપણે 4, 5, 6, 7. એસક્યુ નંબર 18 થી 41 તમારે આજે લખવાના છે. અને વર્ડ બિલ્ડિંગની અંદર તમે અગાઉ જે 34 શબ્દો લખ્યા હતા એ હવે 54 સુધી આગળ વધારવાના છે. જો કે આ શબ્દ નંબર વારે ઘડીએ તમને કહીશ ને, હવે તમારે જાતે જોતા થવાનું છે ક્યાં સુધી પાઠ ચાલ્યો. જોકે શબ્દાર્થ તમે એડવાન્સ આગળ લખી શકો છો, ડોન્ટ માઇન્ડ, મને કોઈ વાંધો નથી, પણ સાથે લખો તો વધારે સારું. જેથી આજે ભણ્યા હોય એ શબ્દો ફરીવાર તમે લખો તો શબ્દો રિવાઇઝ થાય, તમારા મગજમાં બેસે અને તમને આન્સર પણ ઝડપથી મળી જાય. તો આજનું હોમવર્ક દોસ્તો 18 થી 41 એસક્યુ અને 35 થી 54 શબ્દાર્થ નોટની અંદર લખી નાખવાના છે. અને જે કંઈ નાની મોટી ક્વેરી હોય તો તમે મને ફોન થ્રુ, દરેક પેજ પર મારો ફોન નંબર છે જ, તમે ફોન થ્રુ મને મેસેજ દ્વારા સવાલ મોકલીને પૂછી શકો છો. પણ હું નથી માનતો કે ભણ્યા પછી આપણી પાસે આટલું સરસ વર્ડ બિલ્ડિંગ હોય અને આપણને કોઈ આન્સર ન મળે, તેમ છતાં જો કોઈ ક્વેરી આવે તો હંમેશા તમારા મેસેજનું રાહ જોઈશ. તો કોમ્પ્રેન્શન નંબર 8, 9, 10, 11 આપણે આવતા લેક્ચરમાં જોઈશું. તો ફરી આવતા લેક્ચરમાં આપણે મળીએ. ત્યાં સુધી તમામ વાલા વિદ્યાર્થીઓને ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.